નમસ્કાર, રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લીમખેડામાં આંગણવાડી કાર્યકરો પર વધતા ડિજિટલ કામનો ભાર, એફઆરએસ અને બીએલઓ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આંગણવાડીને ડિજિટલ બનાવવા માટે પોષણ ટ્રેકર મોબાઈલ એપ લાગુ કરી છે. આના દ્વારા આંગણવાડી કાર્યકરોના કાર્યભારમાં વધારો થયો છે અને કુપોષણ અને આંગણવાડી સેવાઓ પર પૂર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ સાથે એફઆરએસ દ્વારા લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એફઆરએસ દ્વારા ટીએચઆરના વિતરણમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. જો 100% કામ પૂર્ણ ન થાય તો આંગણવાડી કાર્યકરોની હેરાનગતિ વધી રહી છે અને તેમના માનદ વેતનમાં પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે. એફઆરએસ દ્વારા ટીએચઆરના વિતરણમાં લાંબો સમય લાગે છે. 1 મહિના સુધી આને કારણે બાળકોનું શિક્ષણ અવરોધાઈ રહ્યું છે. તેથી જ અમે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર પોષણ ટ્રેક્ટરમાં સુધારો કરે અને એફઆરસી સિસ્ટમ દૂર કરે. સરકાર દ્વારા આપવામાં આવેલ મોબાઈલ કામ કરતા નથી. આંગણવાડી વિસ્તારના ઘણા ભાગોમાં નેટવર્ક નથી અને ડેટા અપલોડ થતો નથી. આમાં લાભાર્થીઓનો શું ભાગ છે? ગેરકાયદેસર છે અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. આ એફઆરએસ પ્રમાણપત્રની જરૂરિયાત તાત્કાલિક રદ કરવી જોઈએ. કાર્યકરે નવો મોબાઈલ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આધાર અને ચહેરાની ઓળખ વગરના તમામ લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત પૂરક ખોરાક આપવો જોઈએ. 3 થી 6 વર્ષના બાળકો માટે પૂરક ખોરાકનો દર અને માત્રામાં સુધારો કરવો જોઈએ. ફુગાવા મુજબ અનાજ સૂકવવું જોઈએ જેથી કુપોષણ ખરેખર નાબૂદ થઈ શકે. આંગણવાડી કાર્યકરોને સુપરવાઇઝર તરીકે બઢતી આપવા માટે 45 વર્ષની વય મર્યાદા દૂર કરવી જોઈએ જેથી તમામ આંગણવાડી કાર્યકરોને બઢતીનો લાભ મળી શકે. જો કોઈ પણ વિભાગમાં બઢતી માટે કોઈ વય મર્યાદા નથી તો પછી આંગણવાડીમાં શા માટે 2018 પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કાર્યકરોને સહાયકોના પગારમાં 1 રૂપિયાની પણ વધારો કર્યો નથી અને કામનો ભાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે પગારમાં વધારો કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટ 2/8/2023 રોજ આંગણવાડી કાર્યકરોને સહાયકોને નિયમિત કરવા અને તેમને વર્ગ 3-4ના કર્મચારીઓ તરીકે જાહેર કરવા અને તેમને લઘુત્તમ પગાર આપવાનો આદેશ આપ્યો છે. તેનો અમલ થવો જોઈએ. હમણાં જ ગુજરાતમાં આંગણવાડીની અસંખ્ય મહિલાઓને બીએલડીનું કામ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. દરેક પ્રોજેક્ટમાં 40% કામદારોનો આદેશ આપવામાં આવી રહ્યો છે. આ તાત્કાલિક બંધ થવું જોઈએ, નહીં તો મહિલા અને બાળ વિકાસની સેવાઓ બંધ થઈ શકે છે અને તેની અસર મોટાભાગે કુપોષણ પર પડી શકે છે. તેથી તેમને વિનંતી છે કે તમે ભારતના ચૂંટણી પંચને ભલામણ કરો કે આંગણવાડીને બીએલઓના કામમાંથી મુક્ત કરવામાં આવે અને આ તાત્કાલિક કોઈ અન્ય કર્મચારીને આપવાની વ્યવસ્થા કરવામાં અમે વિનંતી કરીએ છીએ કે તમે આ મામલે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરો અને અમારી માંગણીઓ પૂર્ણ કરો અને એફઆરએસ અમલીકરણ અને બીએલઓ તાત્કાલિક બંધ કરો. આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વતીથી ઓલ ઇન્ડિયામાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવી છે અને અમે 1 દિવસના કામથી અળગા રહીશું. અને અમારી માંગણી એમ છે કે દિવસે ને દિવસે કામગીરી વધતી જાય છે અને કામગીરી સામે અમને પૂરતા પ્રમાણમાં વેતન મળતું નથી અને એફઆરએસની કામગીરીમાં અમે 50% સુધી તો કરી દીધું પણ 100% અમારાથી ના થાય. કેમ કે લાભાર્થી અને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં અમે બહુ બધું પ્રેશર કરીએ છીએ પણ માનતા જ નથી લાભાર્થીઓ. અને બીજું કે 2022માં અમારો વધારો કર્યો ત્યાર પછી 1 પણ રૂપિયાનો વધારો નથી થયો. તો અમે સરકારને એમ કહીએ કે તમે દિવસે દિવસે કામગીરી અમને આપતા જઈ રહ્યા છો તો અમે તમારી કામગીરી બી અમે કરતા જઈ રહ્યો છે તો અમને એમની સામે માનદ વેતન અમને વધાર્યો અને સરકારી કર્મચારી બનાવો એટલી અમારી માંગ છે. એ સાથે અમે આજે આવેદન આપી રહ્યા છીએ અને ઓલ ઇન્ડિયામાં આજે આંગણવાડી બહેનો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છે. આપેલા આવેદનપત્રો આપેલા છે? હા, બહુ બધા આપ્યા છે. કલેક્ટર સાહેબને આપ્યા, મામલેદાર સાહેબને આપ્યા, રેલી કાઢી, ગુજરાતની રેલી કાઢી, ગાંધીનગરમાં બી રેલી જોઈ પણ સરકાર અમને કશું સાંભળ્યું નથી અને છેવટે અમે મુખ્યમંત્રી સાહેબને બી મળીને આવ્યા હતા અને સાહેબે અમારો હકારાત્મક જવાબ પણ આપ્યો પણ આજ સુધી જવાબનો અમે મળ્યો નથી. એટલે હવે અમે જે અમારું યુનિયન કહેશે એ અમે પગલાં આગળ લઈશું. તમને વિશ્વાસ છે કે તમારી માંગણીઓ સંતોષાશે? હવે વિશ્વાસ તો અમે રાખીએ છીએ અમે સરકાર પર કે અમે આટલી બધી સરકારની કામગીરી કરીએ છીએ તો સરકાર પર અમે બી વિશ્વાસ રાખીને બેઠા છે કે અમને માનદ વેતન અમારે લઘુત્તમ વેતન અમે વધારી આપો અમને અને માનદ વેતનમાંથી કાઢી નાખો. કેમ કે અમે સરકારી કર્મચારી જેટલું તો કામ પાયાનું કામ તો અમે કરી રહ્યા છીએ. હાલ કેટલું વેતન મળે છે? હાલ અમારે 10,000 મળે છે. 10,000માં શું થાય અમારે?